ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની ઉપજની આપણે આજે જે કાંઈ વાત કરીએ છીએ એ વાતમાં આપણે કાયમ માટે જે પ્રથમ ચર્ચા કરતા હોઈએ વર્તમાન ભાવની સ્થિતિની, એની ચર્ચા તો અવશ્ય કરશું, પણ આપણી ધાણાની ઉપજ અને ધાણાના વાવેતર વિસ્તારો આપણા જે કાંઈ છે એ વાવેતર વિસ્તારોમાં આ મહિનાની શરૂઆતથી એટલે કે ફેબ્રુઆરી 1, ગઈકાલે ફેબ્રુઆરી 2, આ દિવસો દરમિયાન વાવેતર વિસ્તારમાં બહુ મોટા પાયે વાતાવરણીય બદલાવ આવ્યો છે અને સાથે સાથે ક્યાંક વરસાદ પડી રહ્યો છે, ક્યાંક કરા પડી રહ્યા છે અને સતત એક ધારું ધૂંધળું વાતાવરણ છે. અને હજી હવામાન વિભાગ તરફથી જે આગાહીઓ એ વિસ્તારો માટે આપવામાં આવી રહી છે એ આગાહીઓ પણ આવનારા લગભગ 5 થી 6 દિવસ સુધી વાતાવરણ આ પ્રમાણે સંપૂર્ણ અસ્થિર રહેવાની જે કાંઈ આગાહીઓ આવી રહી છે એના કારણે આપણી ધાણાની ઉપજ અને આખરી ઉપજનો જે કાંઈ અંદાજિત આંકડો વર્ષની શરૂઆતમાં હોય કે અત્યાર સુધીમાં હોય એના ઉપર પણ વિપરીત અસર પડી શકે છે. અને એ વિપરીત અસરનું એક પ્રતિબિંબ જ્યાં પડવાનું હોય એ પ્રતિબિંબની જગ્યા એટલે આપણા માર્કેટિંગ યાર્ડો. એટલે માર્કેટિંગ યાર્ડોમાં આપણા ધાણાના ભાવની વર્તમાન પરિસ્થિતિની સાથે હવે જે જોડાઈ જાય છે નવો મુદ્દો, એ મુદ્દો છે આપણી ધાણાની વાવેતર વિસ્તારની અત્યારની વાતાવરણીય સમસ્યા. મિત્રો, તો આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ વાતાવરણીય સમસ્યાની ચર્ચા કરીએ છીએ. તો આજના આપણા આ ધાણા સંબંધિત વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા ધાણાના વાવેતર વિસ્તારમાં છેલ્લા 2-3-4 દિવસથી એક ધારા વિપરીત વાતાવરણના કારણે જે કાંઈ નુકસાની થઈ રહી છે એની ચર્ચા આપણે આગળ કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની જે સ્થિતિ છે અને બજાર ભાવનું જે લેવલ છે, સાથે સાથે આવકોનું જે લેવલ છે 3 રાજ્યોમાં અને આવકોમાં નવી જૂની આવકોની શું સ્થિતિ છે એ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે ફેબ્રુઆરી 2026 અને 3 તારીખ વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે આપણા તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. પણ આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે. એટલે આપણે આજે જે કાંઈ ભાવ સંબંધી વાત કરીએ કે આવકો સંબંધી વાત કરીએ એ ગઈકાલે સોમવારના દિવસના આધારે વાત કરી રહ્યા છીએ. મિત્રો, તો ગઈકાલે આપણા ગુજરાતના જે કાંઈ માર્કેટિંગ યાર્ડો છે એ તમામે તમામ માર્કેટિંગ યાર્ડો કે જ્યાં ધાણાની આવકો થતી હોય આ માર્કેટિંગ યાર્ડોમાં જૂના ધાણા કરતા અત્યારે હવે નવા ધાણાની આવકોનો જથ્થો વધી ગયો છે અને ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. એટલે અત્યારે હવે બજાર જે કાંઈ ચાલી રહ્યું છે એ નવા ધાણાના આધારે ચાલી રહ્યું છે. જૂના ધાણાનો જથ્થો એકદમ ઓછો થઈ ગયો છે આપણા ગુજરાતમાં. હવે નવા ધાણાની આવકોની વાત આપણે કરીએ તો આપણા ગુજરાતમાં લગભગ ગઈકાલે 7,000 બોરી કે 7,000 બોરીથી પણ વધારે આવકો થઈ હતી. મોટાભાગના માર્કેટિંગ યાર્ડોનો હિસાબ આપણે જોઈએ તો આ પ્રમાણે આંકડાઓ મળે છે અને એમાં સૌથી મોટી આવક એટલે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં 5,000 બોરીથી પણ વધારે આવકો હતી. અને સાથે જૂના ધાણાની જે કાંઈ આવકો થતી હોય એ આવકો થોડી ઓછી થઈ રહી હોવા છતાં પણ હજી એકંદર પાછળના અઠવાડિયાના ધોરણે આપણે જોઈએ તો લગભગ આવકો જળવાઈ રહેલી છે. ભાવોની વાત કરીએ તો જૂના ધાણાના ભાવમાં કોઈ બહુ મોટો લાંબો ટૂંકો ફેરફાર નથી. 4-5 દિવસ પહેલા કે ગયા આખા અઠવાડિયા દરમિયાન જૂના ધાણાના જે કાંઈ ભાવ ચાલતા હતા એ જ ભાવના લેવલે ગઈકાલે પણ માર્કેટિંગ યાર્ડો ખુલ્યા હતા. એટલે કે લગભગ 1,500-1,500 રૂપિયાથી શરૂ થાય આપણા જૂના ધાણા અને સારામાં સારી ક્વોલિટી સચવાયેલી સુપર બેસ્ટ ક્વોલિટી એટલે લગભગ 2,000 કે 2,050 રૂપિયા સુધી વેચાઈ રહી છે. સામે નવા ધાણાની આપણે વાત કરીએ તો નવા ધાણામાં અત્યારે હવે 2 વર્ગ પડી રહ્યા છે, એક વર્ગ ધાણીનો અને એક વર્ગ આપણો ધાણાનો. તો ધાણા જે નવા આવી રહ્યા છે એ નવા ધાણા અને જૂના ધાણા એના ભાવમાં બહુ જાજો ફરક નથી. નવા ધાણાની સારી ક્વોલિટી હજી જે પ્રમાણે આવવી જોઈએ એ પ્રમાણે નથી આવતી. એટલે એકંદર જૂના ધાણા કરતા 50 થી 100 રૂપિયા ભાવ નવા ધાણાનો સારો દેખાઈ રહ્યો છે. એની સામે ધાણી જે વેચાઈ રહી છે એ ધાણીમાં ક્વોલિટી ધીમે ધીમે સુધરી રહી છે અને સુધરતી જતી ક્વોલિટીના આધારે આપણે જોઈએ તો લગભગ 2,600 રૂપિયા 2,650 રૂપિયા સુધી સારી ક્વોલિટી અત્યારે વેચાઈ રહી છે. અને ધાણીમાં નીચલા દરજ્જાની ક્વોલિટીની વાત કરીએ તો લગભગ 1,900-1,950 કે 2,000 થી શરૂ થાય છે આપણા ગુજરાતમાં.
હવે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોની આપણે વાત કરીએ તો કુંભરાજ મંડી હોય કે નીમચ મંડી હોય, નવા ધાણાની આવકો બહુ મર્યાદિત હજી ત્યાં થઈ રહી છે. વધારેમાં વધારે થતી હોય તો લગભગ 101 બોરીની જ આવકો થઈ રહી છે. સામે રાજસ્થાનના મુખ્ય માર્કેટિંગ યાર્ડ રામગંજ મંડીની અંદર પણ હજી 100-125 બોરી જ નવા ધાણા આવી રહ્યા છે. સામે જૂના ધાણાની આવકો ત્યાં પણ ટકી રહી છે. ગયા અઠવાડિયાના ધોરણે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં પણ જૂના ધાણાની આવકો એ જ પ્રમાણે એટલે કે લગભગ 2500 બોરી, 2700 બોરી કે 3000 બોરી સુધીની આવકો થઈ રહી છે. અને જૂના ધાણાના ભાવની સ્થિતિ ત્યાં પણ એ જ પ્રમાણે છે. નવા ધાણા ત્યાં જે આવી રહ્યા છે એ નવા ધાણાની ક્વોલિટી એ વિસ્તારમાં થોડી વધારે નબળી આવી રહી છે. એટલે નબળી ક્વોલિટીના હિસાબથી જોઈએ તો નવા ધાણા ત્યાં લગભગ 8200, 8300 રૂપિયા ક્વિન્ટલના ભાવથી શરૂ થાય છે. એટલે 20 કિલોમાં આપણે જોઈએ તો લગભગ 1600-1650 રૂપિયાથી લઈ અને ઊંચામાં ઊંચા નવા ધાણા ત્યાં વેચાઈ રહ્યા છે 1900 કે 1950 સુધી, પણ ક્વોલિટી એમની વધારે પડતી નબળી હજી આવી રહી છે. એટલે બજાર ભાવની સ્થિતિ આ છે અત્યારે આપણા ધાણાની. હવે ધાણાના વાવેતર વિસ્તારના વાતાવરણની જે કાંઈ આપણે વાત કરવી છે એ વાતાવરણ એટલે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આપણો પૂર્વીય ગુજરાતનો વિસ્તાર, આ આખા વિસ્તારમાં લગભગ છેલ્લા 2 કે 3 દિવસથી કોઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, કોઈ જગ્યાએ કરા પડી રહ્યા છે અને સતત વાદળછાયું વાતાવરણ સાથે સાથે એક ધારો ઝાકળ પણ પડી રહ્યો છે. અને ગઈકાલના દિવસે આપણે જોઈએ, પરમ દિવસના દિવસે જોઈએ તો મધ્યપ્રદેશના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં ધાણાનું વાવેતર થતું હોય આ બધા જ વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે. ખાસ કરીને નીમચ, રતલામ, મંદસોર, ઉજ્જૈન એટલે કે આપણો ગુજરાત તરફનો જે ભાગ છે અને રાજસ્થાન તરફનો જે ભાગ છે એ આખો ભાગ વરસાદી વાતાવરણની નીચે ઢંકાયેલો છે અને રોજે રોજ વરસાદ પણ થઈ રહ્યો છે. જુદા જુદા વિસ્તારમાં કરા પડી રહ્યા છે. ધાણાની અત્યારે તૈયાર થયેલી ઉપજ ચોપટ થઈ ગઈ હોય એવો માહોલ ત્યાં છે. રાજસ્થાનની સ્થિતિ પણ એવી છે, કારણ કે રાજસ્થાનનો મધ્યપ્રદેશની સાથે જોડાયેલો જે કોઈ વિસ્તાર છે આ વિસ્તારમાં થોડી વધારે તકલીફ છે. આપણા ગુજરાત તરફના વિસ્તારમાં થોડીક ઓછી તકલીફ છે, પણ મુશ્કેલી દરેક જગ્યાએ છે વિપરીત વાતાવરણની. અને હજી એ વિપરીત વાતાવરણ આખા વિસ્તારમાં એટલે કે આપણું રાજસ્થાન, આપણા ગુજરાતનો પૂર્વીય હિસ્સો અને મધ્યપ્રદેશ રાજ્ય આખું 4 થી 5 દિવસ એટલે કે ફેબ્રુઆરી મહિનાની 7 થી 8 તારીખ સુધી હજી પણ આ જ પ્રકારના વાતાવરણની નીચે ઢંકાયેલો રહેશે એવું હવામાન વિભાગ તરફથી જે કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે હજી આવનારા દિવસોમાં પણ વાતાવરણની સ્થિતિ આટલી બધી નબળી રહે તો ધાણાની ઉપજ પર બહુ મોટી અસર થઈ શકે છે. કારણ કે ધાણાના વાવેતરનો મુખ્ય વિસ્તાર એટલે મધ્યપ્રદેશ અને આપણું ગુજરાત. ગયા વર્ષે પણ કુલ વાવેતર અને કુલ ઉપજના હિસાબથી આપણે જોઈએ તો આપણા બંને રાજ્યો મળી અને લગભગ 80% જેટલું વાવેતર અને ઉત્પાદન હતું. એટલે કે 40-41% જેટલું વાવેતર આપણે ત્યાં, 40-41% જેટલું વાવેતર મધ્યપ્રદેશમાં અને બાકી 20-22% જેટલું વાવેતર રાજસ્થાનમાં. પણ આપણે ત્યાં જેટલું વાવેતર છે આ વર્ષમાં એના કરતા પણ ઘટેલો આંકડો મધ્યપ્રદેશમાં હતો. એટલે કે આપણે ત્યાં લગભગ 8 થી 10% વાવેતર ઘટ્યું. આંકડાઓ હજી મધ્યપ્રદેશ તરફથી નથી આવ્યા, પણ એકંદર એટલો ઘટાડો ત્યાં હોઈ શકે છે. રાજસ્થાનમાં પણ વાવેતરમાં એટલો જ ઘટાડો હતો, એનાથી પણ થોડો ઘણો વધારે ઘટાડો ધાણાના વાવેતરમાં હતો. એની સામે હવે અત્યારે ઉભેલી જે ઉપજ છે આપણી, આ ઉપજના પૂરેપૂરા વિસ્તાર ઉપર વાતાવરણની વિપરીત અસર છેલ્લા 3-4 દિવસથી સતત છે અને આવનારા હજી 4 થી 5 દિવસ તો સતત રહેશે જ એવું તમામ રાષ્ટ્રીય મોસમ વિભાગની એનાલિસિસ એજન્સીઓ અત્યારે કહી રહી છે. એટલે ધાણાના પાક પર વિપરીત પરિસ્થિતિ અત્યારની જે કાંઈ ઊભી થઈ છે એ પરિસ્થિતિની અસર આવનારા સમયમાં ધાણાના બજારમાં આપણા ભાવો પર પણ આપણને કોઈને કોઈ રૂપમાં અવશ્ય જોવા મળશે. મિત્રો, તો ધાણાનો પાક આપણો અત્યારે મોટા ભાગના વિસ્તારમાં જ્યારે જોખમ નીચે આવી ગયો છે ત્યારે એ જોખમના પ્રત્યાઘાતના રૂપમાં બજારમાં એકંદર સુધારો પણ બની શકે છે. પણ આપણા ધાણાના અત્યારના જે કાંઈ બજાર છે એ બજાર એટલે આપણે પાછળની ચર્ચામાં જે મુદ્દો રજૂ કર્યો તો એ મુદ્દાના આધારે અસ્થિરતા થોડી ઘણી બજારમાં છે અને
બજારની અત્યારની અસ્થિરતા એકાદ બે અઠવાડિયા પછી એકંદર સ્થિરતાનું સ્વરૂપ ધારણ કરે એવું બની શકે મિત્રો। તો ધાણાના પાકની વર્તમાન વાતાવરણીય પરિસ્થિતિની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા ધાણા પકવતા ખેડૂતો માટે આ મુદ્દો બહુ અગત્યનો છે અને તેથી દરેક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।